વંદે માતરમ ઓક્સફર્ડ સ્કૂલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરીવાર સ્વાગત છે। વિષય વિજ્ઞાન ગત વિડિયો લેક્ચરની અંદર આપણે ધ્વનિ પ્રકરણ નંબર 13 જે છે પૂર્ણ કરેલ હતું। હવે આજે આ વિડિયો લેક્ચરની અંદર તેની પછીનું પ્રકરણ એટલે કે 14 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો જે છે તેને આપણે શરૂ કરીએ છીએ। દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજે। હવે પ્રકરણ નંબર 14 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો તેનો અભ્યાસ જે છે ધોરણ 6 અને 7 માં તમે થોડો ઘણો જે છે કરીને આવ્યા છો। હવે આજે આ વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો જે છે તેને સમજતા પહેલા થોડીક પ્રસ્તાવનાની આપણે વાત કરીશું। હવે તમને ખ્યાલ છે તે પ્રમાણે કે તમારા વડીલો તેમજ તમારા માતા-પિતા તેમજ ભાઈ બહેનો જે છે તેને તમે એવું કહેતા સાંભળ્યા જ હશે કે ક્યારે પણ વીજળીથી ચાલતા જે ઉપકરણો જે છે તેને ભીના હાથે અડવા જોઈએ નહીં। સાંભળ્યું હશે તમે ચોક્કસપણે। જો આવું કરવામાં આવે તો શું થાય તે પણ તમે જાણો છો। એટલે કે જ્યારે પણ વીજળીથી ચાલતા ઉપકરણો જે છે તે ટીવી, ફ્રીજ, પંખો અથવા તો અન્ય કોઈ પણ ઉપકરણો જે છે મશીનો છે વીજળીથી ચાલતા હોય અને જો તમે ભીના હાથે તેને ટચ કરો, અડો છો તો એવું બની શકે અથવા તો મોટે ભાગે જો ભીના હાથ હોય તો તમને શોક લાગી શકે છે, કરંટ લાગી શકે છે, જેનાથી શું થાય છે કે તમને કરંટ લાગવાથી તમારું મૃત્યુ પણ થઈ શકે છે। એટલા માટે આપણા વડીલો જે છે આપણને સલાહ આપતા હોય છે કે ભીના હાથે ક્યારે પણ વીજળીથી ચાલતા ઉપકરણો જે છે તેને આપણે અડવા જોઈએ નહીં, કારણ કે તે આપણા માટે ભયજનક હોય છે। હવે આપણે અગાઉ શીખ્યા છે તે પ્રમાણે ધોરણ 6 અને 7 માં તમે શીખ્યા છો તે પ્રમાણે કે ઘણા દ્રવ્યો એટલે કે ઘણા પદાર્થો એવા છે કે જે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ જે છે તેને પસાર થવા દે છે। એ તમે ધોરણ 6 માં અભ્યાસ કર્યો છે। એને યાદ કરો કે અમુક પદાર્થો એવા છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું શું થાય છે, વહન થાય છે, એટલે કે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે। એવા પદાર્થોને યાદ કરો તો એને આપણે યાદ કરીએ। માની લ્યો કે લોખંડ જે છે તેમાંથી વિદ્યુત પ્રવાહ જે છે પસાર થઈ શકે છે, તે તમે અભ્યાસ કર્યો છે। તેવી જ રીતે માનો કે એલ્યુમિનિયમ હોય, તાંબુ છે, તો આવી બધી ધાતુઓ જે છે તે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને શું કરે છે તો કે પસાર થવા દે છે। તેથી જ આપણે આવા જે પદાર્થો છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, કે જે વિદ્યુત પ્રવાહ જે છે પોતાનામાંથી પસાર થવા દે છે, તેને આપણે વિદ્યુતના સુવાહકો છે તેમ કહીએ છીએ। આવા પદાર્થોને શું કહેવાય? વિદ્યુતના સુવાહકો કહીએ છીએ। જ્યારે બીજી બાજુ એવા પદાર્થો પણ છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ જે છે પસાર થઈ શકતો નથી, એટલે કે અમુક પદાર્થો એવા છે કે જેમાંથી તે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતો નથી, એટલે કે એવા પદાર્થો કે જેને આપણે મંદ વાહકો કહીએ છીએ। વિદ્યુતના મંદ વાહકો કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી। કેવા પદાર્થો? તો કે પ્લાસ્ટિક તેમજ લાકડું છે, કાચ છે, બરાબર, રબર છે, કે આવા બધા પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી। તો આવા પદાર્થોને આપણે શું કહીએ છીએ તો કે વિદ્યુતના મંદ વાહકો તરીકે તેને આપણે ઓળખીએ છીએ। આ અગાઉ બધું તમે ભણી ગયા છો, તેને આપણે યાદ કરવાનું છે। હવે તમે એ પણ યાદ કરો કે ધોરણ 6 ની અંદર આપણે આવા પદાર્થોને નક્કી કરવા માટે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નથી થઈ શકતું, તેવા પદાર્થોને આપણે ઓળખવા માટે એક ટેસ્ટર બનાવ્યું હતું। અને જે ટેસ્ટર જે છે તેની મદદથી આપણે એવું જોયું હતું કે કયા પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, કયા પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, તેને આપણે એ ટેસ્ટરની મદદથી જે છે નક્કી કરી શક્યા હતા। હવે તમે જે ટેસ્ટર બનાવ્યું હતું તે તમને કદાચ હવે યાદ જે છે આવી ગયું છે। તમે આકૃતિ જોઈને પણ જે છે હવે તમને સમજી ગયા છો કે ટેસ્ટર જે છે કેવા પ્રકારનું હતું અને કેવી રીતે આપણે તેનો ઉપયોગ જે છે કર્યો હતો। હવે આપણે આવું ટેસ્ટર જે છે એનો ઉપયોગ જે છે કર્યો હતો અને એમાં એવું જોયું હતું કે એલ્યુમિનિયમ જેવી ધાતુ હોય કે પછી લોખંડ હોય કે તાંબુ હોય, આવી બધી ધાતુઓ જે છે
તેમાંથી વિદ્યુતનું વહન થઈ શકે છે. જ્યારે રબર છે, પ્લાસ્ટિક છે, કાચ છે, લાકડું છે તેવા પદાર્થો છે એ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતા નથી. તો જો કે આપણે આ જે ટેસ્ટરનો ઉપયોગ કરીને આ માહિતી મેળવી હતી કે કયા પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે, કયા પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ નથી વહતું, તેના ઉદાહરણો જોઈ લીધા, ત્યારે બંનેને અલગ પાડી દીધા કે જેને વિદ્યુતના સુવાહકો કહેવાય, જેને વિદ્યુતના મંદ વાહકો કહેવાય. પરંતુ આ બધા જ પદાર્થો કેવા હતા તો કે ઘન અવસ્થામાં હતા, એટલે કે ઘન પદાર્થ હતા. તેનો જ આપણે આ ટેસ્ટરમાં જે છે ઉપયોગ કર્યો હતો અને તેને જ આપણે ઓળખાતા કે કયા ઘન પદાર્થ છે, કયા સુવાહક છે અને કયા મંદ વાહક છે. બરાબર છે. આપણે શું તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે શું પ્રવાહી પદાર્થો જે છે તેમાંથી પણ વિદ્યુતનું વહન થઈ શકે છે? તો ચાલો આપણે હવે આજે એને શીખવાનું છે. અત્યાર સુધી જે અગાઉ અભ્યાસ કર્યો તો શું હતો? માત્ર ઘન અવસ્થામાં રહેલા પદાર્થો છે તે સુવાહક અને મંદ વાહક જે છે કયા છે તે નક્કી કરવા માટે આપણે અભ્યાસ કર્યો હતો. પણ શું પ્રવાહીમાંથી પણ વિદ્યુત પ્રવાહ જે છે તેનું વહન થઈ શકે છે કે નહીં? ચાલો તેને આપણે સમજીએ. હવે કદાચ આનો જવાબ જે છે તમને મળી ગયો છે, કારણ કે આપણે શરૂઆતમાં જેવું સમજ્યા કે તમારા વડીલો તેમજ આપણા માતા પિતાઓએ આપણને કહેતા હોય છે કે ક્યારે પણ ભીના હાથે વીજળીથી ચાલતા ઉપકરણો જે છે તેને ટચ કરવા જોઈએ નહીં. તો એનો જવાબ એવો હશે કે હા, કદાચ પાણીમાંથી પણ વિદ્યુત પ્રવાહનું વહન જે છે થઈ શકે છે. એટલા માટે જ આપણને શોક લાગી શકે છે અને તેથી જ આપણને તેવી સલાહ આપવામાં આવે છે કે વીજળીથી ચાલતા ઉપકરણો જે છે તેને ભીના હાથે અડવા જોઈએ નહીં. પરંતુ આપણે એને વૈજ્ઞાનિક રીતે પ્રવૃત્તિ દ્વારા જે છે તેને આપણે સમજીએ. હવે એ પહેલા તમને એક માહિતી આપીશ કે આપણે અહીં જે કાંઈ પણ પ્રવૃત્તિ કરવાના છીએ, જે પણ પ્રયોગ જે છે એને સમજીશું, તો એ પ્રયોગની અંદર ઉપયોગમાં જે છે ત્યારે પણ આપણે વિદ્યુતનો મુખ્ય પુરવઠો તેમજ જનરેટર અથવા તો ઇન્વર્ટરમાંથી જે વિદ્યુત પ્રવાહ આપણને મળે છે તેનો ઉપયોગ ક્યારે પણ કરવાનો છે નહીં. માત્ર ને માત્ર આપણે આ બધી જ પ્રવૃત્તિઓ કરવા માટે વીજ કોષનો જે છે તેનો જ ઉપયોગ કરવાનો છે. પેન્સિલ સેલનો ઉપયોગ જ જે છે આપણે કરી શકીએ છીએ. આપણે વીજળીના બીજા અન્ય કોઈ પણ સ્ત્રોત જે છે તેનો ઉપયોગ ક્યારે પણ કરવાનો છે નહીં. અહીં તમને જે કાંઈ પ્રવૃત્તિ જે છે આપણે સમજવાના છે તેની અંદર માત્ર વીજ કોષનો જ આપણે ઉપયોગ જે છે એ કરીશું. તો તેને આપણે આગળ વધીએ હવે કે શું પ્રવાહીઓ જે છે તે વિદ્યુતનું વહન કરી શકે છે? આપણે અગાઉ જોયું તે પ્રમાણે ઘન પદાર્થ છે, અમુક છે જે વહન કરી શકે છે, અમુક નથી કરી શકતા. પણ પ્રવાહીઓ શું વિદ્યુતનું વહન કરી શકે છે તેને સમજીએ આપણે. તો કે પ્રવાહી જે છે એ વિદ્યુતનું વહન કરે છે કે નહીં તેને સમજવા માટે આપણે અગાઉ જે ટેસ્ટર બનાવ્યું હતું તે ટેસ્ટર જે છે તેનો ઉપયોગ જે છે આપણે કરી શકીએ છીએ અને તેની મદદથી આપણે જાણી શકીએ છીએ કે વિદ્યુત જે છે એ પ્રવાહીમાં વહન પામી શકે કે નહીં. તો ચાલો સૌપ્રથમ આપણે ટેસ્ટર જે છે એને અહીં દોરીશું. આપણે અગાઉ જે ટેસ્ટર બનાવ્યું હતું તેની અંદર આપણે વીજ કોષનો ઉપયોગ કર્યો હતો, એટલે કે સેલનો ઉપયોગ કર્યો હતો. બરાબર. હવે આને આપણે અત્યારે અહીં બેટરીનો ઉપયોગ કરીશું તેના સ્થાને. સેલની જગ્યાએ શેનો ઉપયોગ કર્યો છે અત્યારે? તો કે બેટરીનો. બેટરીની મદદથી આપણે આ જે છે ટેસ્ટર જે છે બનાવવાનું છે. અહીં જે છે એ બેટરી છે, આ જે છે વીજ તાર છે, ધાતુના તાર જેને કહેવાય. અહીં એક આપણે ટોર્ચ લાઇટનો બલ્બ લીધો છે અને કંઈક આ પ્રમાણે વિદ્યુત પરિપથ જે છે આપણે તૈયાર કર્યો છે. હવે અહીં જોશો તમે તો કે આપણે શું કર્યું છે? તો કે ટેસ્ટર તૈયાર કર્યું છે. આ ટેસ્ટર જે છે કેવા પ્રકારનું છે? તો કે આપણે બેટરી લીધી છે, બેટરીના બંને છેડાઓ ધન અને ઋણ, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ સાથે આપણે એક ધાતુના તાર જે છે તેને જોડી દીધા છે. ધન ધ્રુવ સાથે જે ધાતુનો તાર જોડ્યો છે તેનો જે છેડો જે છે અહીંયા ખુલ્લો છે. એવી રીતે ઋણ ધ્રુવ સાથે જે ધાતુનો તાર જે છે જોડેલો છે તેની સાથે આપણે એક પરિપથની અંદર વચ્ચે બલ્બ જે છે ટોર્ચ લાઇટનો નાનો બલ્બ આવે તે જોડેલો છે અને
તેમાંથી જે ધાતુનો તાર જે છે એ આપણે આવે છે એ અહીં જે છે એ ખુલ્લો રાખેલો છે. એટલે આવા પ્રકારે જે છે આપણે એક પરિપથ જે છે એ પૂર્ણ કરેલો છે, પરિપથ જે છે તૈયાર કરેલો છે. હવે તમે અત્યારે જે આ પરિસ્થિતિ જોવો છો, આ પરિસ્થિતિમાં બલ્બ જે છે પ્રકાશ આપશે નહીં, કારણ કે આ જે છેડાઓ જે છે ખુલ્લા છે, એકબીજા જે છે એ કોન્ટેક્ટમાં છે નહીં. આ બંને છેડાઓને તમે જ્યારે ભેગા કરશો ત્યારે આ બલ્બ જે છે પ્રકાશ આપે છે. તો તમે તમારું ટેસ્ટર જે છે એ બરાબર જે છે કાર્ય કરે છે કે નહીં તે તમે ચકાસી શકશો. તો આપણે જે ટેસ્ટર જે છે બરાબર કાર્ય કરે છે કે નહીં એને ચકાસવા માટે આ બંને છેડાઓને ભેગા કરશો તો તમે જોશો કે જો બલ્બ પ્રકાશ આપે તો આપણું ટેસ્ટર જે છે બરાબર કાર્ય કરે છે તેમ કહી શકો. પરંતુ જો એવું થાય કે આ બંને છેડાઓને ભેગા કરતા પણ બલ્બ જે છે પ્રકાશ આપે નહીં, તો એનો મતલબ એવો છે કાં તો બેટરી છે ડાઉન થઈ ગઈ છે, અથવા તો બલ્બ ઉડી ગયો હોય, અથવા તો જે આ જે તાર જે જોડાયેલા છે તે તાર નીચેના કોન્ટેક્ટ લૂઝ હોય, અથવા તો જોડાણ જે છે કઈક જગ્યાએ જે છે પૂર્ણ થયેલું ન હોય તો બલ્બ જે છે પ્રકાશ આપે નહીં. તો ટેસ્ટર જે છે તેને આપણે સૌપ્રથમ જે છે એ આવા પ્રકારનું ટેસ્ટર જે છે તૈયાર કર્યું છે. ટેસ્ટર જે છે બરાબર કાર્ય કરે છે કે નહીં તેને પણ આપણે ચકાસી લેવું જોઈએ. અને ટેસ્ટરના જે આ જે બંને છેડાઓ છે એને ક્યારે પણ વધારે વાર માટે એકબીજા સાથે જોડાયેલા રાખવા જોઈએ નહીં, કારણ કે જો આવું કરશો તો બેટરી છે એ તમારી જલ્દીથી ડાઉન થઈ શકે છે. હવે આપણે શું કરવાનું છે, આટલું જે છે એ આપણે કર્યું છે અને ટેસ્ટર જે છે આપણે તૈયાર કર્યું છે. આ રીતે ટેસ્ટર જે છે બરાબર કાર્ય થાય છે તેવું આપણે તપાસણી કરી અને વિવિધ જે પ્રવાહીઓ જે છે તેનો આપણે જે છે ઉપયોગ જે છે એ કરી અને તે પ્રવાહીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં તેને આપણે જોવાનું છે. એની માટે આપણે શું કરવાનું છે, સૌથી પહેલા આપણે આવું એક ટેસ્ટર લઈ લીધું છે, આપણું ટેસ્ટર જે છે બરાબર કાર્ય કરે છે. હવે આપણે શું કરીશું, પ્લાસ્ટિકની ખાલી જે નકામી બોટલો હોય અથવા તો રબરના કે કોઈ એવા ઢાંકણા હોય, બરાબર, આપણે પ્લાસ્ટિકના ઢાંકણાઓ જે છે એને લેવાના છે. આપણે 2 પ્લાસ્ટિકના ઢાંકણાઓ જે છે લેવાના છે. તો એક પ્લાસ્ટિકનું ઢાંકણું છે તેની અંદર આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ લઈશું. બીજું ઢાંકણું જે છે તેની અંદર 1 ચમચી જેટલું આપણે વિનેગર જે છે એ લેવાનું છે. અને આપણે અહીં જે છેડાઓ જે છે તેની અંદર જે છે એ ઢાંકણું જે છે તેની અંદર બંને છેડાઓને જે છે આપણે રાખવાના છે. કંઈક આ પ્રકારે આપણે જે અહીં ઢાંકણું લીધું છે પ્લાસ્ટિકનું નકામું જે છે તેની અંદર 1 ચમચી જેટલું આપણે શું લેવું છે, સૌપ્રથમ આપણે લીંબુનો રસ જે છે તેના આમાં પરીક્ષણ કરવાનું છે. બરાબર છે. જે આપણે ટેસ્ટર બનાવ્યું છે તેની અંદર આપણે શું કરીશું તો કે એક જે પ્લાસ્ટિકનું ઢાંકણું છે તેની અંદર આપણે લીંબુનો રસ જે છે એ લીધો છે. હવે આ જે છેડાઓ જે છે તે બંને છેડાઓ જે છે 1 સેન્ટીમીટરથી વધારે અંતરે ન રહેવા જોઈએ તેવી રીતે આપણે ગોઠવણ જે છે એ કરી છે. તો તમે હવે જોશો કે જ્યારે લીંબુનો રસ થી પ્રવાહી છે, જ્યારે તમે આવી રીતે જે છે ગોઠવણ કરશો ત્યારે તમે જોશો બલ્બ જે છે પ્રકાશ આપે છે. બલ્બ શું કરે છે, પ્રકાશ આપે છે. પ્રકાશ આપે છે એનો મતલબ એવો થયો કે લીંબુનો રસ છે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એટલે કે લીંબુનો રસ છે વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે. એટલા માટે આ પ્રવાહી જે છે લીંબુનો રસ એ વિદ્યુતનું સુવાહક છે તેમ કહેવાય. હવે આની જગ્યાએ આપણે જે આપણે લીંબુનો રસ લીધો છે, બીજું ઢાંકણું જે છે આપણે શેનું લીધું હતું તો કે વિનેગર. વિનેગર જે છે એને પણ આ ઢાંકણું લઈ અને આપણે બીજી વાર અહીંયા શું કરવાનું છે, લીંબુનો રસ છે તેને લઈ લેવાનો છે એ ઢાંકણાને. બીજું ઢાંકણું જે છે લીધું છે તેને પણ કંઈક આ જ પ્રકારે જે છે આપણે બંને છેડાઓ જે છે તેની અંદર ડુબાડવાના છે વિનેગરની અંદર. તો વિનેગરની અંદર તમે આવી રીતે બંને છેડાઓ ડુબાડશો તો તમે જોશો કે બલ્બ જે છે ફરીવાર જે છે પ્રકાશ આપે છે, એટલે કે તેમાંથી પણ વિદ્યુત પ્રવાહ જે છે તેનું વહન જે છે થઈ શકે છે. એટલે આપણે એવું કહી શકીએ
આપણે વિનેગર હોય અથવા તો લીંબુનો રસ હોય, આ બંને જે છે એ વિદ્યુત પ્રવાહનું જે છે એ વહન થવા દે છે, એટલે કે વિદ્યુતના કેવા છે, સુવાહક છે. તો આ પ્રવૃત્તિ ઉપરથી તમે સમજી શકો છો કે પ્રવાહી જે છે એ પણ વિદ્યુત પ્રવાહનું જે છે વહન કરી શકે છે. આપણે અહીં અનેક પ્રકારના જુદા જુદા પ્રવાહીઓ લઈ અને આપણે ચેક કરી શકીએ છીએ કે કયો પ્રવાહી જે છે વિદ્યુત પ્રવાહનું વહન કરવા દે છે, કયો પદાર્થ છે એ વિદ્યુત પ્રવાહનું વહન કરવા દેતો નથી. એટલે કે માની લો કે શુદ્ધ પાણી હોય જેની અંદર કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ન હોય, તે શુદ્ધ પાણી જે છે જો તમે આના સ્થાને લેશો તો તે વિદ્યુત પ્રવાહનું વહન જે છે એ કરવા દેશે નહીં. એટલે કે શુદ્ધ પાણીનું સ્વરૂપ જે છે તે વિદ્યુત પ્રવાહનું જે છે એ મંદ વાહક હોય છે. જ્યારે પાણીની અંદર અશુદ્ધિ હોય અથવા તો મીઠાનું દ્રાવણ હોય, પાણી જે છે તેની અંદર થોડું અમથું મીઠું નાખો તો તે પાણી જે છે વિદ્યુત પ્રવાહનું વહન થવા દેશે, એટલે કે તેમાંથી વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર થઈ શકે છે. તો આ ટેસ્ટરની મદદથી આપણે અનેક પ્રવાહીઓ જે છે તેના સુવાહક છે કે મંદવાહક છે તેના વિશેનું અવલોકન જે છે એ કરી શકીએ છીએ. તો અત્યારે આપણે જે પ્રવૃત્તિ કરી તેના ઉપરથી તમને એટલો ખ્યાલ આવી ગયો છે કે પ્રવાહી પણ વિદ્યુત પ્રવાહનું વહન કરવા દે છે અથવા તો તેમાંથી થઈ શકે છે. જરૂરી નથી કે બધા જ પ્રવાહીઓ જે છે વિદ્યુત પ્રવાહનું વહન કરવા દે. મેં કીધું એ પ્રમાણે કે શુદ્ધ પાણી જે છે તેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી. હવે જ્યારે ટેસ્ટરના બે છેડાઓ વચ્ચેનું પ્રવાહી જ્યારે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે ત્યારે ટેસ્ટરનો પરિપથ જે છે પૂર્ણ થાય છે. આ બંને છેડાઓ જે છે અત્યારે માનો કે ખુલ્લા હોય પહેલા આ મૂકા પહેલા બરાબર, ત્યારે પરિપથ પૂર્ણ હોતો નથી. જ્યારે એની અંદર આવી રીતે આપણે પ્રવાહી ભરેલું જે લીંબુનો રસ હોય કે વિનેગર મૂકીએ છીએ ત્યારે શું થાય છે તો કે ટેસ્ટર જે છે તેનો પરિપથ જે છે પૂર્ણ થાય છે અને પરિપથ જે છે પૂર્ણ થવાને લીધે પરિપથમાં વિદ્યુત પ્રવાહ જે છે પસાર થાય છે. બરાબર, એટલે કે બલ્બ જે છે એ પ્રકાશ આપે છે. અને જ્યારે બલ્બ જે છે એ પ્રકાશ નથી આપતો ત્યારે એવું સમજવાનું કે વિદ્યુત પ્રવાહ જે છે તેમાંથી પસાર થતો નથી. જ્યારે પ્રવાહી જે છે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતો નથી ત્યારે ટેસ્ટરનો પરિપથ જે છે પૂર્ણ થતો નથી, એટલે કે અપૂર્ણ રહે છે અને તેના લીધે બલ્બ જે છે પ્રકાશ આપતો નથી. તમે જો શુદ્ધ પાણી લેશો કે જેની અંદર કોઈ પણ પ્રકારની અશુદ્ધિ નથી ત્યારે તેમાંથી જે છે વિદ્યુત પ્રવાહ જે છે પસાર થઈ શકે નહીં અને ત્યારે જે છે તે બલ્બ જે છે પ્રકાશ આપશે નહીં. હવે કોઈ પરિસ્થિતિ જે છે એમાં એવું થાય કે પ્રવાહી જે છે વાહક હોવા છતાં કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર જે છે એ થઈ શકે છે હોવા છતાં પણ શક્ય બને કે બલ્બ જે છે પ્રકાશ આપતો નથી અથવા તો બલ્બ જે છે પ્રકાશ ના આપે. તો આવું શું કામ થાય, તેનું શું કારણ હશે? કે માની લો કે ઘણીવાર એવું થાય કે કોઈ પ્રવાહી એવું લીધું છે કે જેમાંથી વિદ્યુતનું વહન તો થઈ શકે છે છતાં પણ ઘણીવાર જે છે બલ્બ જે છે પ્રકાશ આપતો નથી. તો એને આપણે સમજીએ. તમે યાદ કરો કે બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે બલ્બ છે કેમ પ્રકાશિત થાય છે? બલ્બ જે છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે બલ્બ જે છે શું કામ પ્રકાશિત થાય છે? તો કે તેની અંદર આવેલો ફિલામેન્ટ, તમે એની અંદર જે છે એકદમ નાની સ્ક્રીન જેવી રચના જોશો બલ્બની અંદર, બરાબર? તો એ જે બલ્બની અંદર જે રચના આવેલી છે તેને આપણે ફિલામેન્ટ કહીએ છીએ. હવે જ્યારે ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ફિલામેન્ટ છે એ ગરમ થાય છે. ગરમ થવાના લીધે તેમાંથી જે છે ઉષ્મા ઉત્પન્ન થાય છે અને તેના લીધે આપણે જે છે પ્રકાશ જે છે તેને જોઈ શકીએ છીએ. હવે ફિલામેન્ટ જે છે ઊંચા તાપમાને ગરમ થાય અને તેમાંથી જે છે જે ગરમ થવાને લીધે તે પ્રકાશ આપવાનું જે છે એ શરૂ કરે છે. હવે ઘણીવાર કેવું થાય કે પ્રવાહ જે છે વિદ્યુત પ્રવાહ જે છે આ પરિપથ જે છે પરિપથમાં જ્યારે વિદ્યુત પ્રવાહ જે છે એ વહેતો હોય, વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય ત્યારે વિદ્યુત પ્રવાહ જે છે કેવો હોય તો કે ઘણો બધો નિર્બળ હોય છે. એટલે કે તેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન તો થાય છે પરંતુ ખૂબ જ ઓછી માત્રામાં થાય છે. એટલે કે વિદ્યુત પ્રવાહ કેવો હોય? નિર્બળ હોય. નિર્બળ વિદ્યુત પ્રવાહ જો આમાંથી પસાર થતો હોય તો અહીં જે છે બલ્બનો જે ફિલામેન્ટ જે છે ફિલામેન્ટ જે છે એ સરખી રીતે પૂરો ગરમ થતો નથી. પૂરતો ગરમ ન થાય તેના લીધે પણ એ શક્ય બને કે બલ્બ જે છે પ્રકાશ આપતો નથી.
તો આવું કારણ જે છે એ હોઈ શકે છે કે જ્યારે પરિપથની અંદર પૂર્ણ વિદ્યુત પ્રવાહ જે છે પસાર ના થતો હોય ત્યારે આપણે એવું જોઈ શકીએ કે બલ્બ જે છે પ્રકાશ આપતો નથી. પરંતુ એ શક્ય છે કે ધાતુ જે છે, એટલે કે આ જે ધાતુના જે આપણે તાર લીધા છે તે પણ કોઈક જગ્યાએ માનો કે કોન્ટેક્ટ લૂઝ હોય, ઢીલા હોય, તો પણ એવું શક્ય બને કે જે છે બલ્બ જે છે તે પ્રકાશ ના આપે. ધાતુની જેમ સરળતાથી વિદ્યુત પ્રવાહનું વહન ન કરી શકતા હોય તેવા પદાર્થો પણ હોઈ શકે. આપણે સામાન્ય રીતે આ ધાતુ જે છે માનો કે તાંબાનો તાર લીધો છે તો તેમાંથી વિદ્યુતનું વહન જે છે એ સરળતાથી થઈ શકે છે. પરંતુ ઘણીવાર એવું થઈ શકે જે પદાર્થ તમે લીધો છે, જે દ્રવ્ય લીધું છે, અહીં પ્રવાહી લીધું છે કોઈ એવા પ્રકારનું કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન જે છે એ થઈ શકતું ન હોય, જેટલું ધાતુમાં થાય છે તેટલું, તો પણ બલ્બ જે છે એ પ્રકાશ આપતો નથી. હવે બલ્બ જે છે એને પ્રકાશિત થવા માટે એને પૂરતો વિદ્યુત પ્રવાહ જે છે મળવો જોઈએ. જો એવું ના થાય તો નિર્બળ વિદ્યુત પ્રવાહ જેમાંથી પસાર થતો હોય તો તેમાંથી બલ્બ જે છે આપણને પ્રકાશ આપતો નથી. એટલા માટે આપણે અહીં કેવો પદાર્થ લીધો છે તેના ઉપર જે છે તે નક્કી થાય છે. હવે શું તમે એવું વિચારી શકો કે આ તો માનો કે નિર્બળ વિદ્યુત પ્રવાહ જે છે વહેતો હોય, તો નિર્બળ વિદ્યુત પ્રવાહને ચકાસવા માટે આપણે શું કરી શકીએ? તો નિર્બળ વિદ્યુત પ્રવાહને ચકાસવા માટે પણ આપણે તેના માટે એક પ્રકારનું આના જેવું થોડુંક અલગ ટેસ્ટર બનાવી અને તેને ચકાસી શકીએ છીએ કે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં. તો તમે અત્યારે જે સમજ્યા છો તો એને તમે ધ્યાનથી સમજી ગયા છો અને હવે પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે નિર્બળ વિદ્યુત પ્રવાહ કોઈ પરિપથમાં વહેતો હોય તો તેને ચકાસવા માટે આપણે શું કરી શકીએ તેનો અભ્યાસ જે છે કરીશું. તો હવે પછીના વિડિયો લેક્ચરમાં આપણે આગળનો અભ્યાસ જે છે કરવાના છે. તો અત્યાર સુધી જે કાંઈ પણ અભ્યાસ જે છે આપણે કર્યો છે તેને ધ્યાનથી સમજજો અને વાંચન કરજો. આભાર.